હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ એમાં પાચન ક્રિયાના પ્રશ્નો બીજી રીતે પૂછાય છે જે શીખીશું. અત્યારે આપણે અંગ પ્રમાણે પાચન ક્રિયા જોઈ ગયા. મુખ ગુહામાં પાચન, જઠરમાં થતી પાચનની ક્રિયા, પક્વાશયમાં થતી પાચનની ક્રિયા, મધ્યાંત્રમાં થતી પાચનની ક્રિયા. તો આ એક અંગમાં ખોરાકના કયા ઘટકોનું કેટલું પાચન થાય છે તે આપણે જોઈએ. હવે જ્યારે પ્રશ્ન ફેરવીને પૂછાય, 4 માર્કમાં ખાસ કરીને પ્રશ્ન પૂછાય છે, માનવીના અન્નમાર્ગમાં પ્રોટીનનું પાચન સમજાવો. માનવીના અન્નમાર્ગમાં પ્રોટીનનું પાચન સમજાવો. તો હવે માત્ર પ્રોટીનનું જ પાચન કયા અંગમાં કેટલું થાય છે તે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ જઠરમાં થતું પ્રોટીનનું પાચન. જઠરમાં પ્રોટીનનું પાચન કેવી થાય છે? તો આપણે જોઈએ કે જઠરમાં ખોરાક આવે છે ત્યારે સ્નાયુ સ્તરને કારણે એમાં પરિસંકોચન ગતિ સર્જાય છે, ખોરાક વલોવાય છે, એકરસ થાય છે. સાથે સાથે આપણે જોઈએ કે એના જઠરમાંથી એક અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે, એનું નામ છે ગેસ્ટ્રિન. અને ગેસ્ટ્રિન એની અસર હેઠળ જઠર ગ્રંથિઓમાંથી પાચક રસનો સ્ત્રાવ થાય છે, જેને જઠર રસ તરીકે ઓળખવામાં આવે છે. આ જઠર રસમાં મંદ HCl, નિષ્ક્રિય પ્રોટીએઝ પેપ્સિનોજેન અને શ્લેષ્મા રહેલું હોય છે. તો જઠરમાં આપણે જોઈએ કે 4 થી 5 કલાક ખોરાક સંગ્રહાય છે, વલોવાય છે અને ખોરાકના ઘટકોનું પાચન થાય છે. તો અહીંયા માત્ર આપણે પ્રોટીનનું જ પાચન શીખવાનું છે. તો જઠર રસના બંધારણમાં નિષ્ક્રિય પ્રોટીએઝ તરીકે પેપ્સિનોજેન રહેલું હોય છે. જઠર રસમાં પ્રોટીનના પાચન માટેનો નિષ્ક્રિય પ્રોટીએઝ કયો રહેલો છે? પેપ્સિનોજેન. આ પેપ્સિનોજેન નિષ્ક્રિય હોય છે, તે જઠર રસમાંના જ મંદ HClના સંપર્કથી સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવાય છે. એટલે પેપ્સિનોજેન જઠર રસમાં જ રહેલા મંદ HClના સંપર્કમાં આવે તો સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવાય છે. અને આ પેપ્સિન શું કાર્ય કરે? તો ખોરાકમાંના વિવિધ પ્રોટીનને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. તો પેપ્સિનનું કાર્ય શું? પેપ્સિનોજેન HClના સંપર્કથી પેપ્સિનમાં, અને આ પેપ્સિન શું કાર્ય? પ્રોટીન્સ પર પ્રક્રિયા કરે અને એને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવવાનું કાર્ય કરે. માત્ર આટલું જ પ્રોટીનનું પાચન જઠરમાં થાય છે. ફરી બોલી જાઉં, જઠર રસમાં પ્રોટીનના પાચન માટેનો નિષ્ક્રિય પ્રોટીએઝ પેપ્સિનોજેન રહેલો હોય છે. નિષ્ક્રિય છે. આ નિષ્ક્રિય પેપ્સિનોજેન જઠર રસમાં રહેલા જ મંદ HClના સંપર્કમાં આવતા તે સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવાય છે. અને આ પેપ્સિન શું કાર્ય કરે છે? તો ખોરાકમાંના વિવિધ પ્રોટીનને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવવાનું કાર્ય કરે છે. આટલું જ પ્રોટીનનું પાચન જઠરમાં થાય છે. વધુ પાચન હવે થશે પક્વાશયમાં. તો હવે આપણે જોઈએ પક્વાશયમાં પ્રોટીનનું પાચન. તો આપણે જોઈએ આગળ કે પક્વાશયમાં જ્યારે ખોરાક આવે છે એ અમ્લીય માધ્યમ ધરાવે છે, જેને આપણે જઠર પાક તરીકે ઓળખી ગયા. જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે પક્વાશયની દિવાલમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો સર્જાય છે. અંતઃસ્ત્રાવો પણ આપણે જોઈ ગયા છે.
અંતઃસ્રાવો આપણે જોઈ ગયા છે કે જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે એની દિવાલમાંથી કેટલાક અંતઃસ્રાવો સર્જાય છે. એમાં 3 અંતઃસ્રાવ વિશે ખાસ આપણે જોઈ ગયેલા. સૌથી પહેલાં આપણે જોઈ ગયા કોલિસિસ્ટોકાઇનિન. કોલિસિસ્ટોકાઇનિન પિત્તાશયનું સંકોચન પ્રેરે છે કે જેથી એમાં સંગ્રહિત પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય છે. અને પેન્ક્રિયોઝાયમિન અને સિક્રેટિન એની સંયુક્ત અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે અને મધ્યાંત્રની દિવાલમાંથી આંતરરસનો સ્ત્રાવ થાય છે. આ 3 પાચક રસો અલ્કલીય માધ્યમ ધરાવે છે જે જઠર પાકની અમ્લીયતા દૂર કરે છે અને પક્વાશયમાં અલ્કલીય માધ્યમ બનાવે છે કે જેથી સ્વાદુરસના ઉત્સેચકો અલ્કલીય માધ્યમમાં પાચન ક્રિયા શક્ય બનાવી શકે. તો હવે આપણે જોઈ ગયા કે જ્યારે પેન્ક્રિયોઝાયમિન અને સિક્રેટિન એની સંયુક્ત અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે અને આ સ્વાદુરસમાં આપણે ખાલી પ્રોટીનનું જ પાચન જોઈએ છીએ એટલે નિષ્ક્રિય પ્રોટીએઝ ઉત્સેચકો તરીકે ટ્રિપ્સિનોજેન, કાયમોટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ નિષ્ક્રિય પ્રોટીએઝ રહેલા હોય છે. અને એ ઉપરાંત એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ વગેરે પણ છે. પણ અહીંયા માત્ર આપણે પ્રોટીનનું જ પાચન લખવાનું છે. એટલે પ્રોટીનના પાચન માટેના કયા નિષ્ક્રિય ઉત્સેચકો સ્વાદુરસમાં રહેલા હોય છે? તો નિષ્ક્રિય ઉત્સેચકમાં ટ્રિપ્સિનોજેન, કાયમોટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ રહેલા છે. હવે કેવી રીતે સક્રિય બને છે તે લખવાનું છે અહીંયા આપણે. તો આપણે જોઈએ કે આંતરરસમાં રહેલા સહ ઉત્સેચક એન્ટેરોકાઇનેઝની મદદથી સૌપ્રથમ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજેન સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય છે. તો સૌપ્રથમ કયો નિષ્ક્રિય પ્રોટીએઝ સક્રિય બને છે? કોની મદદથી? તો સૌપ્રથમ ટ્રિપ્સિનોજેન આંતરરસમાં રહેલા સહ ઉત્સેચક એન્ટેરોકાઇનેઝની મદદથી સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય છે અને આ ટ્રિપ્સિન બાકી રહેલા પ્રોટીએઝો કાયમોટ્રિપ્સિનોજેન એને કાયમોટ્રિપ્સિનમાં ફેરવે છે અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ એને કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવે છે. તો આ રીતે પહેલાં ટ્રિપ્સિનોજેન સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે અને પછી આ સક્રિય ટ્રિપ્સિન નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજેનને સક્રિય સ્વરૂપ કાયમોટ્રિપ્સિનમાં ફેરવે છે અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને સક્રિય સ્વરૂપ કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવે છે. હવે આ સક્રિય પ્રોટીએઝો પ્રોટીનના કયા સ્વરૂપમાં રૂપાંતર કરે છે? તો સૌથી પહેલાં આપણે જોઈએ ટ્રિપ્સિન. તો જઠર પાકમાં જે પ્રોટીન આવે છે એ પ્રોટીઓઝિસ અને પેપ્ટોન સ્વરૂપમાં હોય છે. ટ્રિપ્સિનની મદદથી એ એના કરતાં સરળ સ્વરૂપમાં એટલે કે પોલીપેપ્ટાઇડમાં ફેરવાય છે. સાથે કેટલાક એમિનો એસિડ પણ બને છે. તો આ રીતે ટ્રિપ્સિનનું કાર્ય પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સ પર પ્રક્રિયા કરી તેને પોલીપેપ્ટાઇડ અને કેટલાક એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. હવે આગળ જોઈએ આપણે કે ટ્રિપ્સિનની મદદથી કાયમોટ્રિપ્સિનોજેન કાયમોટ્રિપ્સિનમાં ફેરવાય છે અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવાય છે. તો કાયમોટ્રિપ્સિન શું કાર્ય કરે છે? તો કાયમોટ્રિપ્સિન પ્રોટીઓઝિસ, પેપ્ટોન્સ અને જે પોલીપેપ્ટાઇડ બનેલા છે એને એના કરતાં સરળ સ્વરૂપ એટલે નાના પોલીપેપ્ટાઇડ અને સાથે કેટલાક એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. પ્રોટીઓઝિસ, પેપ્ટોન્સ અને જે પોલીપેપ્ટાઇડ ટ્રિપ્સિનની મદદથી બનેલા છે એને નાના પોલીપેપ્ટાઇડ જેને આપણે ઓલિગો પેપ્ટાઇડ તરીકે ઓળખીશું અહીંયા અને કેટલાક એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. અને કાર્બોક્સી પેપ્ટિડેઝ શું કાર્ય કરે છે?
એ પોલીપેપ્ટાઇડને ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કરે, સાથે કેટલાક એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. તો આ રીતે પક્વાશયમાં સ્વાદુરસની મદદથી પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સનું પોલીપેપ્ટાઇડમાં અને ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર થાય છે, સાથે કેટલાક એમિનો એસિડમાં પણ રૂપાંતર થાય છે. આગળ જોઈએ આપણે તો હવે જે ખોરાક આવે છે મધ્યાંત્રમાં આવે છે, અને મધ્યાંત્રમાં પ્રોટીનનું બાકી રહેલું પાચન પૂરું થાય છે, કારણ કે પક્વાશયમાં ડાયપેપ્ટાઇડ સુધી જ પાચન થયેલું છે. તો આપણે જોઈએ કે મધ્યાંત્રમાં આંતરરસ દ્વારા પાચન થાય છે, અને આંતરરસમાં પ્રોટીનના પાચન માટેનો જે ઉત્સેચક છે એ સક્રિય હોય છે, જે ઇરેપ્સિન તરીકે ઓળખાય છે. તો પેપ્સિન અને ટ્રિપ્સિન સક્રિય સ્વરૂપમાં સ્રવતા નથી. પેપ્સિનોજેન સ્વરૂપમાં સ્રવે છે, ટ્રિપ્સિનોજેન સ્વરૂપમાં. પણ આંતરરસમાં રહેલો પ્રોટીએઝ સક્રિય સ્વરૂપમાં સ્રવે છે, એને પેપ્ટિડેઝ તરીકે ઓળખવામાં આવે છે, અને પેપ્ટિડેઝ તરીકે છે ઇરેપ્સિન. તો ઇરેપ્સિન શું કાર્ય કરે? તો પક્વાશયમાં પ્રોટીન ડાયપેપ્ટાઇડમાં ફેરવાયેલું છે, તો મધ્યાંત્રમાં ઇરેપ્સિન એની મદદથી ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. ડાયપેપ્ટાઇડ એટલે આપણે આગળ શીખી ગયા છે કે એમિનો એસિડના બે અણુઓ પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી પેપ્ટાઇડ બંધથી જોડાતા ડાયપેપ્ટાઇડ બને છે. તો આ ઇરેપ્સિન પેપ્ટાઇડ બંધ તોડી નાખે એટલે એમિનો એસિડના એકમો છૂટા પડે. તો આ રીતે મધ્યાંત્રમાં પાચનની ક્રિયા, પ્રોટીનના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે, અને એમિનો એસિડ એ પ્રોટીનનું સરળ અને શોષી શકાય તેવું સ્વરૂપ છે, એટલે મધ્યાંત્રમાં પ્રોટીનનું પાચન પૂરું થાય. તો આ રીતે જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે, અને મધ્યાંત્રમાં પ્રોટીનનું પાચન પૂરું થાય છે. તો ઉત્સેચકોના ક્રમ યાદ રાખવાના છે અહીંયા. તો ઉત્સેચકો જઠરમાં સક્રિય પેપ્સિન છે, પક્વાશયમાં સક્રિય ટ્રેપ્સિન છે, સાથે આપણે કાયમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ પણ જોઈએ, અને મધ્યાંત્રમાં ઇરેપ્સિન. તો પેપ્સિન, ટ્રિપ્સિન અને ઇરેપ્સિન ત્રણ સિરીઝમાં યાદ રાખવાના. જઠરમાં પેપ્સિન જે નિષ્ક્રિય સ્વરૂપ પેપ્સિનોજેન સ્વરૂપે સ્રવે છે, પક્વાશયમાં સ્વાદુરસમાં રહેલો ટ્રેપ્સિન જે ટ્રિપ્સિનોજેન સ્વરૂપમાં આવે છે, પણ મધ્યાંત્રમાં પ્રોટીનના પાચન માટેનો પ્રોટીએઝ સક્રિય સ્વરૂપમાં હોય છે, જેને પેપ્ટિડેઝ તરીકે ઓળખવામાં આવે છે, અને સક્રિય પેપ્ટિડેઝ તરીકે ઇરેપ્સિન હોય છે. તો આ રીતે જઠરમાં પેપ્સિન, જઠર સાથે પેપ્સિન સંકળાયેલું છે, પક્વાશય સાથે ટ્રિપ્સિન સંકળાયેલું છે, અને મધ્યાંતર સાથે ઇરેપ્સિન. તો આ થઈ ગયું પ્રોટીનના પાચનની ક્રિયા. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછાય છે લિપિડનું પાચન. તો આપણે જોઈએ કે લિપિડનું પાચન નાના આંતરડામાં શરૂ થાય છે અને મધ્યાંતરમાં પૂરું થાય છે. લિપિડના પાચન માટે આપણે જોઈએ કે સૌ પ્રથમ જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે પક્વાશયની દિવાલમાંથી જે અંતઃસ્રાવ સ્રવે છે કોલિસિસ્ટોકાઇનિન. હવે આપણે જોયું છે લિપિડનું પાચન. અન્નમાર્ગમાં લિપિડ એટલે ખાલી લિપિડ ઘટકનું પાચન, જે રીતે પ્રોટીનનું પાચન છે, હવે લિપિડનું પાચન. તો પક્વાશયમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે પક્વાશયની દિવાલમાંથી આપણે જોઈએ કોલિસિસ્ટોકાઇનિન સ્રવે છે. કોલિસિસ્ટોકાઇનિનની અસર હેઠળ પિત્તાશયનું સંકોચન પ્રેરાય છે, અને એમાં સંગ્રહિત પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં આવે છે. આ પિત્તરસમાં શું શું રહેલું છે? તો પિત્તક્ષારો, પિત્તરંજકો, અને પિત્તરંજકો તરીકે બિલીરુબિન અને બિલીવર્ડિન, એ ઉપરાંત કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ રહેલા હોય છે. આ પિત્તરસ લીલાશ પડતા રંગનું અલ્કલીય પ્રવાહી છે, એટલે જઠર પાકની અમ્લીયતા દૂર કરે, એસિડિકતા દૂર કરે, અને પક્વાશયમાં અલ્કલીય માધ્યમ બનાવે છે. આ પિત્તરસમાં રાસાયણિક
પાચન માટેના કોઈ ઉત્સેચકો હોતા નથી. એ માત્ર ચરબીના ભૌતિક પાચનમાં મદદરૂપ થાય છે. ભૌતિક પાચન એટલે જોઈ ગયા ચરબીનું તૈલોદીકરણ અને બીજું આપણે જોઈ ગયેલા સાબુનીકરણ. તો પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના નાના ગોળકોમાં રૂપાંતર કરે છે, જેથી ચરબીની બાહ્ય સપાટીમાં અનેક ગણો વધારો થાય છે અને તેના પૃષ્ઠ દાબમાં પૃષ્ઠ તણાવમાં ઘટાડો થાય છે, જેથી ચરબીનું પાચન સરળતાથી થઈ શકે. આ ક્રિયાને તૈલોદીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં ચરબીનું તૈલોદીકરણ થાય છે. ફરી બોલી જાઓ તૈલોદીકરણની વ્યાખ્યા. પિત્તરસમાં રહેલા કેટલાક પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના નાના અનેક ગોળકોમાં રૂપાંતર કરે છે, જેથી ચરબીની બાહ્ય સપાટીમાં અનેક ગણો વધારો થાય છે અને તેના પૃષ્ઠ દાબમાં ઘટાડો થાય છે, જેથી ચરબીનું પાચન સરળતાથી થઈ શકે છે. હવે ચરબીના પાચન માટે તો આપણે જોઈએ કે પક્વાશયમાં સ્વાદુરસ પણ આવે છે અને સ્વાદુરસમાં લિપિડના પાચન માટેનો ઉત્સેચક રહેલો છે લાઇપેઝ. આ લાઇપેઝ શું કાર્ય કરે? ચરબીનું પહેલાં ડાયગ્લિસરાઇડમાં અને પછી મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર કરે છે. ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર કરે. ત્યારબાદ જ્યારે મધ્યાંત્રમાં ખોરાક આવે છે ત્યારે મધ્યાંત્રમાં આ જે લાઇપેઝ આંત્રરસમાં પણ રહેલો હોય છે, જે ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવી નાખે. તો આ રીતે ચરબીનું પાચન સરળતાથી થઈ શકે. પછી આપણે જોઈ ગયા સાબુનીકરણ. તો પિત્તરસમાં રહેલા કેટલાક પિત્તક્ષારો હવે પચેલી ચરબી સાથે પ્રક્રિયા કરી તેને દ્રવણશીલ સાબુમાં ફેરવી નાખે, એટલે કે શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી નાખે કે જેથી ચરબીનું શોષણ સરળતાથી થઈ શકે. તો આ રીતે ચરબીનું પાચન પૂર્ણ થાય છે, શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવાય છે અને પછી શેષાંત્રની દિવાલ મારફતે એનું શોષણ થઈ જાય છે. તો આ રીતે લિપિડનું પાચન પૂછાય તો પહેલાં પિત્તરસ, એનું બંધારણ, પિત્તક્ષારોની મદદથી તૈલોદીકરણ, જેની મદદથી ચરબીનું પાચન સરળ બને છે, અને પછી ચરબીના પાચન માટે સ્વાદુરસમાં રહેલો લાઇપેઝ અને આંત્રરસમાં રહેલો લાઇપેઝ ચરબીનું કઈ રીતે પાચન કરે તે લખવાનું છે અહીંયા. તો આ થઈ ગયું ચરબી લિપિડનું પાચન. એ જ રીતે આપણે જોઈએ પ્રોટીનનું કાર્બોદિતનું પાચન. કાર્બોદિતનું પાચન હવે આપણે માનવીના અન્નમાર્ગમાં કાર્બોદિતનું પાચન કેવી રીતે થાય તે જોઈએ. તો આપણે જોઈએ કાર્બોદિત પદાર્થ એના પાચનની શરૂઆત મુખ ગુહામાં જ થાય છે. મુખ ગુહામાં ખોરાક આવે છે ત્યારે દાંતની મદદથી એ ચવાય છે, દળાય છે, ભરડાય છે. સાથે સાથે જીભની મદદથી એ ખોરાક ફંગોળાય છે અને આ દરમિયાન મુખ ગુહામાં આવેલી લાળ ગ્રંથિઓમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. એટલે જ્યારે ખોરાક જીભની મદદથી ફંગોળાય છે ત્યારે એમાં લાળ રસ પણ મિશ્ર થાય છે, ભળે છે. આ લાળ રસમાં કાર્બોદિતના પાચન માટેનો ઉત્સેચક રહેલો છે ટાઇલિન અથવા લાળ મિશ્રિત એમાઇલેઝ, જે કાર્બોદિત એટલે કે પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. અને આપણે આગળ જોઈ ગયા કે 30% કાર્બોદિતનું પાચન મુખ ગુહામાં થાય છે. ત્યારબાદ આ કાર્બોદિતનું પાચન
પક્વાશયમાં થાય છે. જઠરમાં તો કાર્બોદિતનું પાચન થતું જ નથી. તો પક્વાશયમાં સ્વાદુપિંડમાંથી જ્યારે સ્વાદુરસ આવે છે તો સ્વાદુરસમાં કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ ઉત્સેચક રહેલો હોય છે. આ એમાઇલેઝ શું કાર્ય કરે? જટિલ કાર્બોદિત એટલે કે પોલિસેકેરાઇડ જેવા કે સ્ટાર્ચ એનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરે. અને ડાયસેકેરાઇડ છે માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ વગેરે. તો આ રીતે પહેલાં તો મુખ ગુહામાં સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર થઈ ગયું, પણ 30% સ્ટાર્ચનું પાચન થયેલું છે. બાકી રહેલા સ્ટાર્ચનું પાચન ક્યાં થાય છે? પક્વાશયમાં. સ્વાદુરસમાં રહેલા એમાઇલેઝ ઉત્સેચકની મદદથી પોલિસેકેરાઇડ જેવા કે સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, એનું ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ વગેરેમાં રૂપાંતર થાય છે. ડાયસેકેરાઇડનું પછી વધુ પાચન મધ્યાંત્રમાં થાય છે. અને મધ્યાંત્રમાં આપણે જોઈએ આંત્રરસનો સ્ત્રાવ થાય છે. અને આંત્રરસમાં કાર્બોદિતના પાચન માટેના કાર્બોહાઈડ્રેટ્સ રહેલા હોય છે, જે ડાયસેકેરાઇડને મોનોસેકેરાઇડમાં ફેરવે છે. તો અહીંયા આપણે જોઈએ કે માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ એ છે ડાયસેકેરાઇડ, જ્યારે અહીંયા ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ વગેરે છે મોનોસેકેરાઇડ. તો કયો ઉત્સેચક કયા ડાયસેકેરાઇડનું પાચન કરે છે? તો સૌથી પહેલાં આપણે લઈએ માલ્ટેઝ. માલ્ટોઝનું પાચન કરે છે. અને 2 મોનોસેકેરાઇડ કયા બનાવે છે? તો ગ્લુકોઝના 2 અણુ બનાવે છે, જે સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપ છે. બીજું છે લેક્ટેઝ. લેક્ટોઝનું પાચન કરે. લેક્ટેઝ એનું બરાબર છે, લેક્ટોઝનું પાચન કરે. અને એમાંથી 2 મોનોસેકેરાઇડ કયા બને છે? તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. અને સુક્રેઝ અથવા ઇન્વર્ટેઝ સુક્રોઝનું પાચન કરે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. તો આ રીતે ડાયસેકેરાઇડનું મોનોસેકેરાઇડમાં રૂપાંતર મધ્યાંત્રમાં થાય છે. તો આ રીતે મોનોસેકેરાઇડ એ કાર્બોદિતનું સૌથી સરળ અને શોષી શકાય તેવું સ્વરૂપ છે. તો આ રીતે મધ્યાંત્રમાં કાર્બોદિતનું પાચન પૂરું થાય છે. તો આ જ રીતે 3 પ્રશ્નો થઈ ગયા. માનવીના અન્ન માર્ગમાં પ્રોટીનનું પાચન સમજાવો. તો જઠરમાં પ્રોટીનનું પાચન, પક્વાશયમાં પ્રોટીનનું પાચન અને મધ્યાંત્રમાં પ્રોટીનનું પાચન લખવાનું છે. ચરબીનું પાચન એટલે લિપિડનું પાચન. તો સ્વાદુરસમાં રહેલા લાઇપેઝ અને આંત્રરસમાં રહેલા લાઇપેઝ દ્વારા. અને એ પહેલાં પિત્તરસ એનો ફાળો લખવાનો છે. અને કાર્બોદિતના પાચન માટે મુખ ગુહામાં 30% સ્ટાર્ચનું પાચન અને બાકીના કાર્બોદિતનું પાચન એ પક્વાશયમાં અને મધ્યાંત્રમાં. તો આ રીતે મધ્યાંત્રમાં ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ થાય છે અને શોષી શકાય તેવા સ્વરૂપમાં બધા જ ઘટકો ફેરવાઈ જાય છે. પછી મધ્યાંત્રમાંથી એ ખોરાક આગળ જાય છે અને નાના આંતરડાનો સૌથી લાંબો લગભગ 5 મીટર જેટલી લંબાઈ ધરાવતો ભાગ, જેને આપણે શેષાંત્ર તરીકે ઓળખાય છે, અને એ શેષાંત્રમાં ખોરાકના પચેલા ઘટકોનું અભિશોષણ થાય છે. તો એ આપણે પ્રશ્ન અભિશોષણમાં જઈશું. તો આ રીતે પાચનની ક્રિયાનો પ્રશ્ન 2 રીતે પૂછાય છે. અંગ પ્રમાણે પાચન એટલે કે જઠરમાં પાચન ક્રિયા, પક્વાશયમાં થતી પાચન ક્રિયા, મધ્યાંત્રમાં થતી પાચન ક્રિયા અથવા આખો નાના આંતરડામાં થતી પાચન ક્રિયા, અને ખોરાકના ઘટક પ્રમાણે પાચન એટલે કાર્બોદિતનું માનવીના અન્નમાર્ગમાં કાર્બોદિતનું પાચન સમજાવો. તો માત્ર કાર્બોદિતનું જ પાચન જ્યાં જ્યાં થાય લખવાનું. માનવીના અન્નમાર્ગમાં પ્રોટીનનું પાચન સમજાવો. તો જ્યાં જ્યાં પ્રોટીનનું પાચન થાય એ જ લખવાનું છે, બાકીના ઘટકોનું પાચન લખવાનું નથી. તો આ રીતે આમાંથી પ્રશ્ન પૂછાય છે. થેન્ક યુ ઓલ.